વર્ષ 2024 પૂરું થવાને થોડાક દિવસ બાકી છે ત્યારે ચાલુ વર્ષની એ ઘટનાઓ યાદ કરીએ જેણે ગુજરાતીઓને રડાવી દીધા। વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23 બાળક અને 4 શિક્ષકને લઈ જતી બોટ પલટી ગઈ। આ ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકના મોત થયા, જે તમામ પિકનિક કરવા નીકળ્યા હતા। બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા। એટલું જ નહીં, બોટમાં કોઈને સેફટી જેકેટ પણ નહોતા અપાયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 17 એપ્રિલ 2024ના રોજ ગંભીર અકસ્માત સર્જાયો। વડોદરાથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી અર્ટિગા કાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક ઓઇલ ટેન્કર સાથે અથડાઈ અને ઘટના સ્થળે જ 10 લોકોના કરુણ મોત થયા। આ અકસ્માત પછી મૃતદેહોને કારનું પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા। 2024ની સૌથી મોટી દુર્ઘટનાઓ પૈકીની એક એટલે રાજકોટ અગ્નિકાંડ। આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા। 25 મે 2024ના રોજ બપોરે 3 વાગે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી અને 27 યુવાનો બળીને ખાખ થઈ ગયા। ગુજરાત સરકાર માટે શરમજનક વાત એ હતી કે વર્ષોથી ફાયર સેફટી વિના ચાલી રહેલા ગેમ ઝોન પર ક્યારેય કાયદેસરની કાર્યવાહી નહોતી કરાઈ। વળી આ ગેમ ઝોનમાં ગેરકાયદે સ્ટ્રક્ચર પણ ઊભા કરી દેવાયા હતા। 15 જુલાઈ 2024ના રોજ મહારાષ્ટ્રથી રાજસ્થાન જતી લક્ઝરી બસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સવારે લગભગ 4 વાગે એક ટ્રક સાથે અથડાઈ। આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 અને સારવાર વખતે બીજા 3 લોકોના મોત થયા। આણંદનો આ બસ અકસ્માત મોટા અકસ્માત પૈકીનો એક હતો। હિંમતનગરમાં બનેલા આ અકસ્માતે સૌ કોઈને ચોંકાવી દીધા। 25 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે હિંમતનગરમાં શામળાજીથી અમદાવાદ જઈ રહેલી ઇનોવા કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત થયો। ઇનોવા પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી। આ કારમાં 8 લોકો સવાર હતા, જે પૈકી 7ના ઘટના સ્થળે જ મોત થયા હતા। 17 ડિસેમ્બરની વહેલી સવારે સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસ ભાવનગર હાઈવે પર એક ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, જેમાં બસમાં સવાર 6 લોકોના મોત નીપજ્યા હતા। આ ઘટના વખતે પણ બસનું પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા।